લેસન નંબર 11. આ લેસનમાં ખૂબ જ મહત્વનું ચેપ્ટર એટલે કે આર્ટિકલનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો જોઈ લઈએ. આજે આપણે આ વિડીયોમાં આર્ટિકલનો અભ્યાસ કરીશું. એ અને એન નો અર્થ એક થાય છે. એ અને એન નો અર્થ એક થાય છે. એ અને એન ગણી શકાય તેવા નામની આગળ આવે છે. દાખલા તરીકે એ ટેબલ એટલે એક ટેબલ, એ ચેર એટલે એક ખુરશી, એ સ્ટુડન્ટ એટલે એક વિદ્યાર્થી અને એ સ્કૂલ એટલે એક સ્કૂલ. જે વસ્તુ ગણી શકાય તેની આગળ એ અથવા એન આવે છે અને એન માત્ર એક જ વસ્તુ માટે વપરાય છે. બહુવચન નામની આગળ એ અને એન આવતા નથી. દાખલા તરીકે એ ટેબલ્સ એમ ન કહી શકાય, કારણ કે ટેબલ્સ બહુવચન છે. બહુવચનની આગળ આર્ટિકલ લાગતો નથી. એ ટેબલ્સ એમ ન કહી શકાય. નિયમ નંબર 1, ખૂબ જ મહત્વનો નિયમ. જો નામનો ઉચ્ચાર અ, આ, ઈ, ઉ આવો થતો હોય તો આર્ટિકલ એન આવે, એ એન. જો તમે એ, ઈ, આઈ, ઓ, યુ યાદ રાખ્યું હોય તો તમારું વાક્ય ખોટું પડી શકે છે. એટલે તમે ખાસ આ એક નિયમ યાદ રાખજો. નિયમ નંબર 1, જો નામનો ઉચ્ચાર અ, આ, ઈ, ઉ આવો થતો હોય તો આર્ટિકલ એન આવે. બાકી બધા જ ઉચ્ચાર સાથે એ આવે છે. ચાલો થોડી પ્રેક્ટિસ કરીએ. એન એસટી બસ ઉચ્ચાર થાય છે એ એસટી બસ. અ ઉચ્ચાર થાય એટલે એન આવે. ધીસ ઇઝ એન એસટી બસ. આ એસટી બસ છે એમ કહી શકાય. ઉચ્ચાર જોવાનો એ અ એસટી બસ. એન એપલ અ એપલ, એન એપલ. એનસીસી અ એનસીસી, એનસીસી સ્ટુડન્ટ. માય બ્રધર ઇઝ એન એનસીસી સ્ટુડન્ટ. ઓનેસ્ટ બોય અ ઓનેસ્ટ બોય. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઈ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. જો નામનો ઉચ્ચાર ફરીથી જોઈ લઈએ. જો નામનો ઉચ્ચાર અ, આ, ઈ, ઉ આવો થતો હોય તો આર્ટિકલ એન આવશે. બાકી બધા સાથે એ આવે. એન એસ એમ એસ એસ એમ એસ એન એસ એમ એસ. નિયમ નંબર 2, જો નામનો ઉચ્ચાર અ, આ, ઈ, ઉ આવો થતો ન હોય તો આર્ટિકલ એ આવે છે. એ આવે. એ ટેબલ ટ ઉચ્ચાર થાય છે. અ, આ, ઈ આવો ઉચ્ચાર નથી થતો. ટ આવે તો એ ટેબલ. ફેન ફ ઉચ્ચાર થાય છે. એ ફેન. વન વે રોડ વ ઉચ્ચાર થાય છે. અહીંયા તમે એ, ઈ, આઈ, ઓ, યુ વાળું યાદ રાખશો સ્વરનું તો વાક્ય ખોટું પડી જાય. ઉચ્ચાર જોવાનો વન વે રોડ એ વન વે રોડ. એ બુક બ ઉચ્ચાર થાય છે. એ બુક. એ હોર્સ હ ઉચ્ચાર થાય છે. એ હોર્સ. એ સ્ટુડન્ટ સ ઉચ્ચાર થાય છે. એ સ્ટુડન્ટ. અ યુરોપિયન ય ઉચ્ચાર થાય છે. એ યુરોપિયન. નિયમ નંબર 3, એ બસ બ ઉચ્ચાર થાય છે એટલે એ બસ. નિયમ નંબર 3, વ્યક્તિના નામની આગળ આર્ટિકલ આવતો નથી. કોઈ વ્યક્તિનું નામ હોય તો તેની આગળ આર્ટિકલ ના આવે. હી ઇઝ એ પરેશ એમ ન કહી શકાય. હી ઇઝ એ સુરેશ એમ ન કહેવાય. એમ જ કહેવાય હી ઇઝ પરેશ, હી ઇઝ સુરેશ. નિયમ નંબર 4, ગામ કે શહેરના નામની આગળ આર્ટિકલ આવતો નથી.
એ રાજકોટ, એ મોરબી, એ સુરત એમ ન કહેવાય. નિયમ નંબર 5, આખી જાતિની વાત હોય તો ધ આવે. આખી જાતિની વાત હોય, દાખલા તરીકે હું તમને એમ કહું કે હું તમને એક ગુલાબ આપીશ તો એ રોઝ એટલે એક ગુલાબ. પણ જો એમ કહું કે ધ રોઝ, તો ધ રોઝ એટલે બધા ગુલાબ, આખી જાતિની વાત થઈ ગઈ. ધ રોઝ બધા ગુલાબ. ધ રોઝ ઇઝ એ બ્યુટીફુલ ફ્લાવર, ગુલાબ સુંદર ફૂલ છે. તો એક નહીં, બધા. ધ રોઝ એટલે બધા. ધ રોઝ ઇઝ એ બ્યુટીફુલ ફ્લાવર, ગુલાબ સુંદર ફૂલ છે. ધ કાઉ, હું કહું એ કાઉ કહું તો એક ગાયની વાત થઈ, પણ ધ કાઉ એટલે બધી ગાય. ધ કાઉ ઇઝ એ યુઝફુલ એનિમલ, ગાય ઉપયોગી પ્રાણી છે. ધ કાઉ બધી જ ગાય. ધ રીચ બધા પૈસાદાર માણસો. ધ રીચ શુડ હેલ્પ ધ નીડી, ધ નીડી એટલે બધા જરૂરિયાતવાળા લોકો. બધા પૈસાદાર લોકોએ બધા જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી જોઈએ. નિયમ નંબર 6, મોટી નદીઓના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. ધ ગંગા, ધ નર્મદા, ધ તાપી. મોટી નદી હોય તો ધ આવે. જે શબ્દમાં પાછળ ઈએસટી આવે ત્યારે હંમેશા ધ આવે. સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બને જો શબ્દમાં પાછળ ઈએસટી આવે તો ધ આવે છે. ધ ક્લેવરેસ્ટ સૌથી વધુ હોશિયાર. ધ હાઈએસ્ટ સૌથી ઊંચું. ધ ફાસ્ટેસ્ટ સૌથી ઝડપી, પાછળ ઈએસટી આવે છે એટલે ધ આવે. ધ ક્લેવરેસ્ટ સૌથી વધુ હોશિયાર. ધ હાઈએસ્ટ સૌથી વધુ ઊંચું. ધ ફાસ્ટેસ્ટ સૌથી વધુ ઝડપી. નિયમ નંબર 7, મહાન ગ્રંથોના નામની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે છે. ધ રામાયણ, ધ મહાભારત, ધ કુરાન, ધ બાઇબલ. મોટા ગ્રંથો હોય એની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે. નિયમ નંબર 8, સમગ્ર સૃષ્ટિમાં માત્ર એક જ હોય તેમાં આર્ટિકલ ધ આવે છે. ધ અર્થ એટલે પૃથ્વી, ધ સ્કાય આકાશ, ધ મૂન ચંદ્ર, ધ હિમાલયા. આ બધામાં એક જ મજા ધ આવે. નિયમ નંબર 9, દિશાના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. ધ ઈસ્ટ પૂર્વ, ધ વેસ્ટ પશ્ચિમ, ધ નોર્થ ઉત્તર, ધ સાઉથ દક્ષિણ. દિશાના નામની આગળ હંમેશા ધ આવે. ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ, નોર્થ એટલે ઉત્તર અને ધ સાઉથ એટલે દક્ષિણ. નિયમ નંબર 10, અનકાઉન્ટેબલ નાઉન ગણી ન શકાય તેવા નામની આગળ આર્ટિકલ આવે નહીં. દાખલા તરીકે વોટર, તો ધીસ ઇઝ એ વોટર ન કહેવાય, એમાં આગળ આર્ટિકલ ના આવે. ઓઇલ એમાં પણ આર્ટિકલ ના આવે. શુગર એમ પણ ના આવે. ગ્લાસ ઓફ વોટર કયો તો આવે, ધીસ ઇઝ એ ગ્લાસ ઓફ વોટર, આ પાણીનો ગ્લાસ છે એમ કહી શકાય. તો આપણે આ લેસનમાં આર્ટિકલનો અભ્યાસ કર્યો અને હવે આના પછીના વિડીયોમાં આપણે આર્ટિકલને ખાસ તો પ્રેક્ટિસ કરીશું કે એને ખાલી જગ્યા સોલ્વ કરી અને લેસન આગળ ચલાવશું. તો આ વિડીયો જરા શક્ય હોય તો 2 કે 3 વાર જોઈ લેજો અને ખાસ તો લખી લેજો. રાઇટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. લખી લેશો તો ઘણું યાદ રહેશે. ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ.